હેલો, તમે જાણો છો સંતરા વિશે? નથી જાણતા તો આવી જાઓ મારા આજના વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું થઈ ગઈ છું એકદમ રેડી. હેર વોશ પણ કરી લીધા છે, મસ્ત ચા મૂકીને ચા નાસ્તો પણ કરી લીધો છે. રેડી થઈને હું નીકળી ગઈ છું હોસ્પિટલ જવા. હોસ્પિટલનું બધું જ કામ પતાવીને આવી ગઈ છું રૂમ પર આવીને ફ્રેશ થઈ ગઈ, થોડો આરામ કરીને ફરીથી હું નીકળી ગઈ છું શોપિંગ કરવા માટે. અને મને રસ્તામાં દેખાઈ ગયા સંતરા. અને યાર ટ્રાફિક તો જો ઉત્તરાયણ માટેનું લોકોનું. અને પછી જેમ તેમ કરીને હું આવી ગઈ છું રૂમે અને મેં ખાઈ લીધું છે સંતરું. અને સંતરું માત્ર ઉનાળાનું જ ફળ નથી હા ગાઈઝ, અને આ તો એક ઇમ્યુનિટી બૂસ્ટર છે. એવું ના સમજતા કે ખાલી વિટામિન સી મળે છે. આનાથી સ્કિન ગ્લો થાય છે, પેટ પણ સાફ થાય છે. જ્યારે તમને પાણી પીવાનું ભૂલાઈ જાય ત્યારે માત્ર એક સંતરું ખાઈ લો એટલે હાઇડ્રેશન પણ મળે છે બોડીને, બરાબર? એટલે મોંઘા કોસ્મેટિક લેવાની કોઈ જરૂર નથી. માત્ર રોજ એક સંતરું ખાઓ અને તમારી સ્કિન મસ્ત ગ્લો કરશે. પછી મેં મસ્ત શાક કટિંગ કરીને બનાવી નાખ્યા છે પૌવા. આજનો દિવસ અહીંયા પૂરો કરીએ, મળીએ કાલે.